ફરીથી બોલો અધ્યાય 3 શ્લોક છે કેટલામો છે? કર્મેન્દ્રિય છે આપણો 6 ને 7મો, 6 ને 7 20મો. રેડી? कर्मेन्द्रियाणि संयम्य कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् य आस्ते मनसा स्मरन् य आस्ते मनसा स्मरन् कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इंद्रियार्थान् विमूढात्मा इंद्रियार्था विमूढात्मा मिथ्याचार स उच्यते मिथ्याचार च उच्यते इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचार च उच्यते कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचार च उच्यते यस्त्विन्द्रियाण मनसा यस्त्विन्द्रियाणि मनसा
नियम्यारभतेऽर्जुन निरम्यारभतेऽर्जुन यास्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन यस्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रिये कर्मयोग कर्मेन्द्रिये कर्मयोग आसक्त स विशिष्यते आसक्त स विशिष्यते कर्मेन्द्रिये कर्मयोग आसक्त स विशिष्यते यस्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रिये कर्मयोग असक्त स विशिष्यते સૌને હાથનું સાથે कर्मेन्द्रियाणि संयम्य आस्ते मनसा स्मरात् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचार च उच्यते यस्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रिय असक्त स विशिष्यते आसक्त स विशिष्यते हरि ओम। आज આપણે દેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इंद्रियान्द्रियमूढात्मा मिथ्याचार च उच्यते। જે કર્મયોગી અને બધી ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકીને મનથી ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે તે મૂઢ બુદ્ધિનો મનુષ્ય મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે। આ ભગવાને એક લાલ લાઇટ આ શ્લોકની અંદર સાધક હોય ને એ સાધકને લાલ લાઇટ બતાવી બહારથી બધી ઇન્દ્રિયોને સંયમિત કરે પણ મનની અંદર વિષયનું જો સેવન કરતો હોય તો આ મૂઢ બુદ્ધિના લોકો બધા છે એવું ભગવાને અહીં બહુ લાલ લાઇટ બતાવી છે। સાધના જેને કરવી છે ભક્તિ જેને કરવાની છે ને એના માટે ભગવાને અહીંયા થોડોક આમ લાલ આંખ કરી હોય એવું આ શ્લોકની અંદર લાગે છે। આજે શ્રીમદ ભગવદ્ ગીતા શરૂ થયું એનો 154મો દિવસ કેટલામાં શુક્રવારે આપણે આવ્યા હતા ધ્વજવંદન રાષ્ટ્રનો ઉત્સવ હતો બરોબર ને
બે પ્રકારના ઉત્સવો એક સાથે આવ્યા. એક રાષ્ટ્રીય ઉત્સવ એટલે 15મી ઓગસ્ટ અને બીજા દિવસે જન્માષ્ટમી એટલે આધ્યાત્મ અને સાંસ્કૃતિક ઉત્સવ. આ બે ઉત્સવ માણીને આપણે અહીંયા 3 દિવસ પછી આપણે આજે મેળા થઈ. 3 દિવસ પહેલાં જે ભગવાને અહીંયા જે ઇન્દ્રિયાણીમ સંયમ્યની જે વાત કરી હતી એ કદાચ થોડીક વિસરી ગઈ હોય એમ, તો ફરીથી આપણે એને યાદ કરી અને બંને ઉત્સવો, રાષ્ટ્રીય ઉત્સવ એટલે 15મી ઓગસ્ટ, 79મો આપણે રાષ્ટ્રીય તહેવાર શુક્રવારે આપણે ઉજવો બધા આખા ભારતની અંદર ને ભારતની બહાર જ્યાં જ્યાં જે રહેતા છે ભારતીય લોકો એ ધામધૂમથી બધાએ ઉજવી અને આપણા ગયેલા જે પૂર્વજો છે અથવા ગયેલા જે સાંસ્કૃતિક અથવા આવી રીતના રાષ્ટ્રીય વીરો જે છે એ બધાને સલામો આપી કે ભાઈ આપણા કલ્યાણ માટે, આપણા સુખ માટે જે લોકો ફાંસીના ફંદા ઉપર ચડી ગયા, આપણા પૂર્વજોને આપણને સુખ મળે એના માટે કોઈ કાળા પાણીની સજા જેણે ભોગવી, મીઠાના કોયડાઓ જેણે ખાધા, જેલની અંદર એટલી બધી યાતનાઓ વેઠી છે. શા માટે ભાઈ? તો કે અમારો રાષ્ટ્ર આઝાદ થાય, અમે 200 વર્ષથી ગુલામીની જંજીરમાં જકડાયેલા છીએ, અમને મુક્તિ મળવી જોઈએ. કારણ કે અંગ્રેજોએ 200 વર્ષ સુધી ભારત ઉપર શાસન કર્યું. શાસન કરે એનો વાંધો નહીં, પણ જે ક્રાંતિવીરો એની સામે થતા એ બધાને યમપુરી પહોંચાડી દેતા. કોઈ પણ બાનું હોય, કોઈ પણ બાનું કાઢી અને કોઈ ફાંસીના ફંદે, કોઈ આવી રીતના ગોળી મારીને હત્યા કરે, કોઈ કાળા પાણીની સજા આપે. બરાબર ને? તો આ બધું સહન કર્યું કોણે? તો કે આપણા પૂર્વજોએ. અને જે પૂર્વજો આપણા આવી રીતના સહન કરીને આપણને આઝાદી સુધી જે લઈ ગયા છે ને, એ લોકોને યાદ કરવાનો દિવસ એટલે 15મી ઓગસ્ટ. એને યાદ કરવા કૃતજ્ઞતાપૂર્વક. બરાબર ને? કે અમારા માટે એને પોતાના સુખનો વિચાર કર્યો નહીં, પોતાના કુટુંબનો ત્યાગ કર્યો, બાળકોનો ત્યાગ કર્યો, પત્નીનો ત્યાગ કરી અને હાથની અંદર જે કાંઈ હતું લઈ અને અમને આઝાદી વહેલી તકે મળે એના માટે ક્રાંતિવીરો ફાંસીના ફંદા ઉપર લટકાઈ ગયા છે. એવા વીર જવાનો, નવજવાનોને યાદ કરવાનો દિવસ એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે બે ઉત્સવો આપી દીધા, 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. આ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. બરાબર? પણ આજે રાષ્ટ્રીય તહેવાર ક્યાં રહ્યો? તો કે સ્કૂલની અંદર રહ્યો, બાળકો અને શિક્ષકોની વચ્ચે. પછી મોટા મોટા વેપારી હોય, બિઝનેસમેન હોય, એને કોઈને કાંઈ પડી તમે ક્યાંય જોવા તમને નહીં મળે. કોઈ જગ્યાએ માનો કે આ વેપારી 500 વેપારી એક જગ્યાએ ભેગા થઈ અને રાષ્ટ્રની સલામી આપી એવું જોવા મળશે? બધું ભૂલાઈ ગયું. શા માટે? હવે અમે સુખી થઈ ગયા, હવે અમે ધન સંપત્તિ અમને મળી ગઈ, જે કાંઈ જોતું તે મળી ગયું, હવે અમારે યાદ કરવાની કાંઈ જરૂર નથી. આને કૃતજ્ઞ કહે છે. કેવો? કરેલો પ્રેમ અને કરેલું કામ જે ભૂલી જાય ને એ માણસ નહીં પણ પશુ છે એમ આપણું શાસ્ત્ર કહે છે. તેથી આપણે પણ પ્રામાણિક પ્રયત્ન કરીએ શુક્રવારે, બરાબર ને, આપણે સલામી કરી. સલામીની છેલ્લી સલામી રહી ત્યાં તો વરસાદ આવી પડ્યો એટલે આપણે સલામી કરીને બધા ઘરે જતા રહે. ત્યાર પછી બીજે દિવસે આવ્યો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉત્સવ એટલે જન્માષ્ટમી. ભગવાન જે આજે 5000 વર્ષ પહેલાં જે ધરતી ઉપર આવ્યા એનો ઉત્સવ શનિવારે હતો ને એ બધાએ આપણે માણ્યો. રાતના 12 વાગે જ્યાં જ્યાં તમે ટીવીનું બટન ખોલો, મોબાઈલ ખોલો અથવા શેરીઓની અંદર તમે જુઓ તો હાથી ઘોડા પાલકીને જય કનૈયા, કોઈ માટલી ફોડે, કોઈ નાચે, કોઈ કૂદે. બરાબર ને? એક જગ્યાએ તો એવી રીતનું જોયું ને કે વડીલો જે વૃદ્ધો હતા ને એ એટલા બધા નાચતા હતા કે યુવાનોને પણ આપણે ભૂલાવી ગયા. એટલું સર કહેવાનો અર્થ કે રાતના 12 વાગે પોતાની ઊંઘનો ત્યાગ કરીને ઘેલા થવાનું કાંઈ કારણ ખરું? તો કે કારણ એટલું જ કે જે જગતની અંદર આ વિશ્વને ચલાવવાળી શક્તિ મનુષ્ય આકાર લઈને આ ધરતી ઉપર રાતના 12 વાગે જેનું પ્રાગટ્ય થયું છે એનો જન્મદિવસ છે, એનો બર્થડે છે. કેવો? આપણે અંગ્રેજી ભાષામાં કહેવું હોય તો એનો નથી ઉજવતા. ઘણાને ઘેરે બોલાવે, ઘણાને આવી રીતનું ઘણું બધું કાર્યક્રમ કરે કે કેમ? તો કે અમારા બાપાનો જન્મદિવસ છે, છોકરાઓનો જન્મદિવસ, બધું કરે કે નહીં? તો આ અમારા ભગવાનનો જન્મદિવસ છે કે જેણે આટલું સરસ મજાનું અમને જે તત્વજ્ઞાન આપ્યું ને, અને આ ધરતી ઉપર આવી અને 5-5 હજાર સુધી લોકોને માર્ગદર્શન મળે એના માટે જે કાંઈ વાતો કરી છે ને એ અવતાર આ ધરતી ઉપર અષ્ટમીના અંધારી રાત છે, ગડગડાટ વાદળાઓનો ગડગડાટ થાય છે, વીજળીઓના કડાકા ભડાકા થાય છે, મુસળધાર વરસાદ વરસે છે અને ચારે બાજુ અંધકાર થઈ ગયો છે. એવા સમયમાં
રાતના 12 વાગે ભગવાનનો જન્મ થાય છે. એ બધા આપણે સાથે મળીને આખા ભારતમાં તો ખરો જ, પણ વિશ્વના દેશોની અંદર જ્યાં જ્યાં ભારતીય લોકો છે ને એ લોકોએ પણ ધામધૂમથી મટકી ફોડને જે કાંઈ કાર્યક્રમો એ બધા. શા માટે ભાઈ? તો કે આ જન્મ એક એવો છે, અવતારો તો ઘણા બધા થયા બરોબર ને, પણ આ એક અવતાર મહત્વનો એટલા માટે છે કે એ અવતારે આખા જગતને અનંતકાળ સુધી માર્ગદર્શન મળે એવી શ્રીમદ ભગવદ્ ગીતાની વાત એમણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને કીધી. અવતારો બધા જ આવ્યા, બધાએ પોતપોતાની રીતે જ્યારે જે સમયે કામ કરવાના હતા એ બધા અવતારોએ કામ તો કર્યું જ છે, પણ આ વધારાનું પ્લસ શું છે કે કુરુક્ષેત્રની અંદર હજારો વર્ષ સુધી માણસ જે અથડાય છે, માણસ જે પડી જાય છે, માણસ જે થાકી જાય છે, કંટાળી જાય છે, નિષ્પૃહ થઈ જાય છે, એવા માણસને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય મળે કાયમ માટે, એના માટે ભગવાને પોતાના મુખારવિંદમાંથી ગીતાનું ગાન કર્યું. અને ગીતાનું ગાન કરી અને હજારો વર્ષ પછી પણ લોકોને આ માર્ગદર્શન મળે એવું તત્વજ્ઞાન આ જગતની અંદર આપ્યું છે. એવા અવતારને આપણે શનિવારે બધાએ ભેગા મળીને આપણે નમસ્કાર કર્યા, આપણે એને યાદ કર્યા, એને આપણે જે કાંઈ પૂજા કરવાની હતી પૂજા કરી. શા માટે? તો કે આ અવતારે ઘણું બધું આ જગતની અંદર આપીને ગયા છે. તેથી શનિવારે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવ્યો. માનવ જાતિને એના કપરા પથમાં એટલે કે ભાતના લોકોનો સંગાત થાય છે. આપણે 70-80 વર્ષ સુધી રહી તો ભાતના લોકો મળે કે નહીં? અલગ અલગ ટાઈપના, કોઈ અલગ અલગ ટાઈપના લોકો મળતા હોય છે. લોકોનો સંગાત થાય છે. મોટા ભાગના લોકો તો જીવતા હોય ત્યારે જ બોજારૂપ થઈ પડે. કેટલા મોટા ભાગના લોકો જીવતા હોય ત્યાં આ ધરતીને બોજારૂપ થઈ પડે છે. મોટા ભાગના લોકો જીવતા હોય ત્યારે જ બોજારૂપ થઈ પડે છે. એ જે દેશે તેના કરતાં અનેક ગણું લે છે. 80-90 વર્ષ સુધી આવે જગતમાંથી જે કાંઈ ઉપાડે, જે કાંઈ લે બરોબર, એના કરતાં ઓછું દેવાનો પ્રયત્ન કરે છે. હકીકતે જેની પાસેથી લીધું હોય એને વધારે આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ભગવાન પાસેથી આપણે ઘણું બધું લીધું તો ભગવાનને વધારે આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને બદલે આપણું ઊંધું હાલે છે. એ જે દેશે તેના કરતાં કેટલાક ગણું લે છે અને ચપટી રાખની જમા પાછું મૂકીને આ જગતમાંથી ચાલ્યો જાય. ચપટી રાખ જ વધે ને, શમશાનમાં શું વધે? ચપટી રાખ મૂકીને આ જગતમાંથી ચાલ્યો જાય છે અને ચપટી રાખનું જમા પાસામાં મૂકીને ચાલ્યું જાય છે, તેના કરતાં ઓછું આપીને જાય છે. આંગળીના વેઢે ગણાય એવા બહુ જ થોડા લોકો ચિરંતન કાળ સુધી સમાજને માર્ગદર્શન કરે છે. તે સ્થળ હોય, કાળ હોય કે પરિસ્થિતિ હોય તે નકામા બનતા જ નથી. રાત દિવસ મહેનત કરી અને સમાજના ઉત્કર્ષ માટે, વ્યક્તિના વિકાસ માટે અને સમાજ અને પોતાનું કલ્યાણ થાય ને એમાં જ રત રહેલા ઘણા બધા લોકો જગતની અંદર આવી રીતના હોય છે. આંગળીના વેઢે ગણાય એવા બહુ જ લોકો, થોડા લોકો ચિરંતન કાળ સુધી સમાજને માર્ગદર્શન કર્યા કરે છે. એટલે કે કાંચનની જેમ તપી તપીને એ અધિક ઉજળા બને છે. ચંદનની જેમ ઘસાઈ જઈને વધુને વધુ સુગંધ સમાજને આપીને જાય છે. ચંદનને જેમ જેમ ઘસો, સુખડ જેમ ઓરસીએ ઘસાય એમ આમાંથી સુગંધ નીકળે ને, તો એવી રીતે સમાજના ઘણા બધા લોકો એવા છે કે સમાજના કલ્યાણ માટે, સમાજના હિત માટે, સમાજના શ્રેય માટે એ પોતે ઘસાઈ જાય બરાબર. શરીરથી ઘસાય, મનથી ઘસાય, બુદ્ધિથી ઘસાય, વિષથી ઘસાઈ જાય અને સમાજને ઉજળો બનાવવાનો પ્રયત્ન કરે છે. એવા ઉજળા બનાવનાર જે લોકો છે ને એને યાદ કરવાનો દિવસ એટલે 15મી ઓગસ્ટ. કે આ જે લોકો ચંદનની જેમ ઘસાઈ ગયા, પોતાના બાળકો, પોતાનો સંસાર, પોતાની પત્ની કે પોતાના મા બાપનો વિચાર ન કરતા અમારા રાષ્ટ્રનું કલ્યાણ થાય, અમારું રાષ્ટ્ર વહેલાસર આઝાદ બને અને આ જંજીરની બેડીમાં જકડાયેલું અમારું જે ભારત છે ને એને વહેલાસર મુક્તિ મળે ને એના માટે આ લોકોએ રાત દિવસ પ્રયત્ન કર્યા છે. આવા લોકો જૂજ લોકો હોય છે, બધા લોકો એવા હોતા નથી. એવા લોકોને યાદ કરવાનો દિવસ અને 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમી આ બે તહેવારો એક સાથે એક દિવસના આત્રે આવી રીતના આવ્યા છે. એને આપણે નમસ્કાર કરીશું.
શ્રી કૃષ્ણ આવા અજર અમર અને ભૌમિયા હતા. કેવા? આ ભૌમિયા હતા. કોણ? કૃષ્ણ. શ્રી કૃષ્ણ આવા અજર અમર અમે ભૌમિયાના એક છે. કાળની દિવાલોમાં તેમણે પોતાના જીવનનું ચિત્ર દોર્યું છે. આ મહાન ચરિત્રને હવા, પાણી, ટાઢ કે તડકો કોઈ ઝાંખું કરી શકતું નથી. 5,000 વર્ષ વયા ગયા પણ એનો બર્થડે આપણે ઉજવી જ નહીં. એટલે રાત છે ભાઈ, વરસાદ પડે છે, વીજળીના ચમકારા થાય છે, આપણી પર પડે તો એને કરતાં બેયની ઘરમાં, એમ કોઈએ કીધું? કોઈ કહેતું નથી. બધા બહાર નીકળે તો બહાર ગેલેરીમાં ઊભા રહી. પણ કૃષ્ણ દર્શનનું અથવા કૃષ્ણ ચરિત્રનું જે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના જે નારા છે ને, એ નારા સાંભળવા માટે આપણા કાન તલપાપડ થતા હોય છે. કોઈ આવો વિચાર કર્યો નહીં કે ના હવે આપણે ટીવી હોય તો ટીવીમાં પણ ચાલુ કરી કે ભાઈ દ્વારકાધીશ અલગ અલગ મંદિરોની અંદર ભગવાનની પૂજા કેવી રીતની થાય છે, શેરીઓની અંદર જે મટકીઓ ફોડાય છે, એ બધું આપણે કર્યું કે નહીં? શા માટે? નકર રાતના 12 વાગ્યા છે, મેઘલી રાત્રિ છે, બરોબર, વીજળીના કડાકા થાય છે, વાદળા ઘટા ટોપ આવી રીતના મુસળધાર વરસાદ વરસે. હવે એવા સમયે ઘરમાં જ બેસવાનું મન થાય કે નહીં? પણ છતાંય બેસતા નથી. કાંઈ વાંધો નહીં, આજે અમારું જે થવું હોય થાય, પણ અમારો જે અમને અત્યાર સુધી જેણે પ્રેમ કર્યો છે, પ્રેમ વરસાયો છે, એવા ભગવાનનો બર્થડે છે, જન્મ દિવસ છે. તેથી અમારે એટલે કહે છે ને કે આવા કૃષ્ણ અજર અને અમર અને ભૌમિયાના એક છે. કાળની દિવાલો એમને કાંઈ કરી શકી. વર્તમાન હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય, 5,000 વર્ષ વીતી ગયા પણ એને કોઈ હલાવી શક્યું નથી. જે હલાવવા ગયા ને એ પોતે જ બળીને ભસ્મ થયા. ભગવાનને જેણે મારવાનો અથવા ભગવાનની સંસ્કૃતિને ખલાસ કરવાનો જે લોકોએ સમાજમાં પ્રયત્ન કર્યો ને, એ બધા લોકો ખલાસ થયા, પણ ભગવાન ખલાસ થયા ને. આવા એ અજર અને અમર આ દુનિયાની અંદર અહીંયા શનિવારે આપણે એમનો જન્મદિવસ ઉજવો. જ્યારે જોઈએ ત્યારે એ મહાન તત્વજ્ઞ આપણને પ્રેરણા આપે છે. કૃષ્ણ કેવા છે કે જ્યારે જોઈએ ત્યારે આપણે એ મહાન ચરિત્ર, દિવ્ય ચરિત્ર, ભવ્ય ચરિત્ર, કલ્યાણકારી અને શ્રેયકારી ચરિત્ર આપણે પ્રેરણા અને પ્રોત્સાહન આપવા ઊભા છે. એમને ખસેડનાર જગતની અંદર અત્યાર સુધી કોઈ જન્મ ના હાલો એને ખસેડો, એને ગીતાને ખસેડો, એના વિચારને ખસેડો અને અમારા વિચારો પ્રસ્થાપિત કરો. એ પ્રસ્થાપિત કરવાના અત્યારે મૂળિયા ક્યાંનો ક્યાંય ઉથલીને ફેંકાઈ ગયા છે એ ખબર પડતી નથી. કૃષ્ણ ભગવાને જે વિચારધારા, કૃષ્ણ ભગવાને જે કાર્ય પદ્ધતિ, કૃષ્ણ ભગવાને જે વિચાર પદ્ધતિ, આચાર સંહિતા જે કાંઈ ઊભું કર્યું છે ને, એને ખસેડવાનો ઘણા લોકોએ ઘણી રીતે પ્રયત્ન કર્યો છે, પણ એ અત્યાર સુધી ખસેડાયેલો નથી. જ્યારે જોઈએ ત્યારે એ મહાન તત્વજ્ઞ આપણે પ્રેરણા અને પ્રોત્સાહન આપવા ઊભા છે. એમને ખસેડનાર અત્યાર સુધીમાં કોઈ જન્મો નથી. મહાભારત કાળથી આપણને માર્ગદર્શન આપતા આવે. ભગવાન કેવા છે તો કે મહાભારત કાળથી સતત માણસને માર્ગદર્શન આપતા આવે છે. એવા ચરિત્રનો જન્મદિવસ, બર્થડે આપણે શનિવારે બધાએ સાથે મળીને ઉજવો. કાલ પીબતી તદ રસમ, બહુ મહાભારતમાં લખ્યું છે કે કાલ પીબતીમ તદ રસમ, એ શસ્ત્ર એમની ગીતા પાસે બુઠ્ઠું પડી છે. તેમની સર્વાનું એટલે કે સર્વતોમુખ પ્રતિભાને શોભે એવું સર્વાંગી, સર્વોત્તમ, ધ્યેયલક્ષી અને જીવનસ્પર્શી તત્વજ્ઞાન કોઈએ આજ સુધી જગતમાં કીધું નથી. ભગવાને કીધું કે ભાઈ આ દેહ છે એ નાશવંત છે, બરોબર, એને પાણી ભીંજવી શકતું નથી, એને પવન સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો છે કાંઈ કોઈ એને આવી. આવો જે દેહ છે એ દેહનું વધારેમાં વધારે માણસે આવી રીતનું જતન કરવાનો પ્રયત્ન કરવો. શરીર તો નાશવંત છે એમ ભગવાને કીધું કે આ તારી સામે બધા જે ઊભા ને એ તો આજે એણે કીધું ને કે એ તો બધા કેવા છે, આજે હજારો વર્ષ પહેલાં તુંય નહોતો, હુંય નહોતો, આજે હું અને તું કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા છીએ. આ રાજાઓ પણ છે અને આપણે બધા કુરુક્ષેત્રમાં 18 અક્ષરની સાથે બધા ઊભા છીએ. એટલું જ નહીં, આવતીકાલે એ રાજાઓ પણ નહીં હોય, તું પણ નહીં હોય અને હું પણ રહેવાનો. શરીરથી આપણે 3માંથી કોઈ રહેવાના નથી. માટે હે અર્જુન, તું શોક કરવાનું છોડી. કેટલું મસ્ત તત્વજ્ઞાન ભારતીય સંસ્કૃતિની અંદર ભગવાને આ પીરસ્યું છે. એટલે માણસનું દુઃખ હળવું થઈ જાય કે નહીં ભાઈ? માણસે જે હતો નો એ આવ્યો, પાછો આવ્યો એટલે આપણે દેખાય છે, પછી થોડા સમય
80-90 વર્ષ સુધી માણસ રહે છે, હરે છે, ફરે છે, કુટુંબ સાથે પ્રેમ ભાવ સમાજ સાથે હળે મળે છે અને પછી જાય છે તો પાછો એ આવવાનો ખરો કે નહીં? જેવા કર્મ છે એ પ્રમાણે પાછો માણસ જન્મ ધારણ કરવાનો. આટલું તત્વજ્ઞાન દુનિયાની અંદર કોઈ વાંગમયની અંદર કોઈ મુખારવિંદમાંથી અત્યાર સુધી નીકળ્યું. એક મૃત્યુને હળવું બનાવવાનો પ્રયત્ન ભગવાને કર્યો છે. મૃત્યુથી ડરવાનું નથી, મૃત્યુથી ભાગવાનું નથી, મૃત્યુ ભયંકર નથી એવું ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને આખા જગતને કે ભાઈ ડરવાનું કોઈ કારણ, તું આજે છો આવતીકાલે તુંય નહીં હોય, હું આજે છું આવતીકાલે હુંય પણ નહીં હોય. અને સામે જનાધિપા શબ્દ ગીતામાં વાપર્યો કે જનાધિપા એટલે રાજાઓ. એ રાજાઓ આજે છે પણ આવતીકાલે પણ રહેવાના. તારા વગર અને મારા વગર એ આજ નહીં તો 80 વર્ષ કે 90 વર્ષ 100 વર્ષે જવાના ને જવાના. તેથી અત્યારે જ ખલાસ કરી નાખની ભાઈ, એટલે કામ પતે. ભગવાને આ ગીતામાં આવું સરસ તત્વજ્ઞાન આપેલું છે. તેથી કહે છે કે કાળ કોઈને આવી રીતનું કરી શક્યો નથી. તેમની સર્વાતોમુખ પ્રતિભાને શોભે એવું સર્વાંગી, સર્વોત્તમ, ધ્યેયલક્ષી અને જીવનસ્પર્શી તત્વજ્ઞાન કોઈએ આજ સુધીમાં ગાયું નથી. કૃષ્ણ પક્ષની અષ્ટમીના ચંદ્રની પેઠે એક પગ ઉપર ભાર મૂકી, એક પગ વાંકો રાખી, શરીરને કમનીય વળાંક આપી, મુરલીધરે જે દિવસે સંસારમાં પ્રાણ ફૂંક્યો તે દિવસ આપણા માટે અમર થઈ ગયો. ભગવાને જે દિવસે આવી તો કમરને વળાંક આપી એક પગ ઊભા રહી અને અષ્ટમીના દિવસે જે ભગવાન આ જગતની અંદર આવ્યા, જેને અવતાર લીધો, એ દિવસ એ ઇતિહાસના પાનાની અંદર આ દિવસ અમર થઈ ગયો. 5,000 વર્ષ વિચાર કરો. આજે કોઈની જન્મ જયંતિ ઉજવવાની હોય ને તો 2-5 વર્ષ ઉજવે. બાળક 10 વર્ષનો થાય વધારેમાં વધારે, પછી તો એ ભૂલે. પછી બાપા થાય તો 1-2 વાર એની કરે. પણ જન્મ બાપા જીવે ત્યાં સુધી ધામધૂમથી કોઈ ઉજવે એવું ક્યાં સાંભળ્યું નથી. અને ગયા પછી એ નહીં એમ હાલો કે ના અમારા બાપા 100 વર્ષ સુધી જેવા છે ને એની મૃત્યુથી આપણે દર વર્ષે એવું પણ બનતું નથી. અહીં તો હજારો વર્ષ વીતી ગયા, 5,000 વર્ષ વીતી ગયા, છતાં અહીં શનિવારે આપણે લાગ્યું કે ભગવાન તો આજે જ ભગવાનનું પ્રાગટ્ય થયું એવું લાગ્યું કે નહીં? આપણે લાગ્યું કે 5,000 વર્ષ લાગ્યું જ નથી કોઈને. આપણે એમ થયું આજે જ અત્યારે જ ભગવાનનું પ્રાગટ્ય થયું ને. એવો માહોલ દરેક શેરીની દરેક આવી રીતના એપાર્ટમેન્ટ હોય કે આવી રીતની જાહેર સંસ્થા હોય ને એમાં દરેક જગ્યાએ આ વાતો આપણે જોવા મળેનું કારણ કે 5,000 વર્ષ થઈ ગયા પછી રસ એની અંદરથી કાળ ખેંચી શક્યું નથી. કાળે એની અંદરથી રસ ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ એ પોતે ખેંચાઈ ગયા, પણ કાળ એનું કાંઈ બગાડી શક્યો નથી. આવો એ જન્મ દિવસ હતો. વાદળોના ગડગડાટ થતો હોય, વીજળીના કડાકા બોલતા હોય, મુસળધાર વરસાદ તૂટી પડ્યો હોય, તે વખતે શ્રી કૃષ્ણનો જન્મ રાતના 12 વાગે અષ્ટમીના દિવસે શ્રાવણ માસની અંધારી રાત્રિએ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. જ્યારે જીવનમાં અંધારું લાગતું હોય, નિરાશાનું ગમગીન વાતાવરણ ફેલાઈ ગયેલું હોય, આપત્તિઓનો વરસાદ તૂટી પડ્યો હોય, દુઃખ અને દૈન્યના કાળા ડિબાંગ જેવા વાદળા માણસને ગડગડાટ કરીને ધમકી આપતો રહ્યો હોય ને ત્યારે ભગવાનને યાદ કરો. જીવનમાં આવી ઘણી બધી પરિસ્થિતિઓ નિર્માણ થાય ત્યારે ભગવાનને યાદ કરો કે ભગવાન તમે કેવી પરિસ્થિતિમાં, તમારા જન્મ પહેલાં પણ તમને મારવાના ઘણા બધા પ્રયોગો આ જગતની અંદર લોકોએ કર્યા કે નહીં? જન્મ પહેલાં વિચાર તો આપણે તો જન્મીને મોટા થયા, થોડું ઘણું દુઃખ આવે તો સહન કરવાની માણસે ટેવ પાડવી જોઈએ. જેલની અંદર તો મારવાનો પ્રયત્ન કર્યો પણ જન્મતા પહેલાં પણ એણે કેટલા બધા પ્રયત્ન કરી જોયા. તો આ ભગવાનને દુઃખ નહીં થયા હોય તો દુઃખ, દૈન્ય અને દારિદ્ર્યની વચ્ચે પણ ભગવાન આવીતા છે. તેથી જ્યારે જીવનમાં અંધારું લાગતું હોય, નિરાશાનું ગમગીન વાદળું જ્યારે સવાઈ જતું હોય ને ત્યારે ભગવાન કૃષ્ણને, ભગવાનની ગીતાને યાદ કરો. બધા જ દુઃખો આપણા હળવા થઈ જશે. એકવાર ગીતા હાથમાં લ્યો, એકાદો શ્લોક ઉપાડો, એની અંદર મનન ચિંતન કરો કે મારા દુઃખનું કારણ શું છે, તો બધા જ દુઃખો હરી લે એવી માતા ગીતા આપણને આજે હજારો વર્ષ પહેલાં ભગવાને પોતાના મુખારવિંદમાંથી નીકળીને પુસ્તક રૂપે આપણા હાથની અંદર મૂકેલી છે. એટલે કે વ્યાપ્ત આકાશમાં જ્યારે પ્રકાશનું કિરણ ફૂટે, ઝળહળતો રવિ એની આભા પ્રસરે ત્યારે કયું હૈયું આનંદથી પુલકિત થતું નથી.
તેથી શનિવારે બધાના હૈયા આનંદિત અને પુલકિત થઈ જેની જેવી શક્તિ એ પ્રમાણે આપણે બધા નાચ્યા કૂદ્યા એમ કે સામ્રાજ્યવાદની ભીષમાં એટલે કે પીસાતા સમાજને તેનો તારણહાર મળે, સત્તાને સંપત્તિ છોડાવનાર કોઈ મુક્તિદાતા મળે ત્યારે આનંદ વિભોર થઈને કોણ નાચતું ન હોય, બધા જ નાચે. જ્યારે આવી રીતના સમાજની અંદર અનેક પ્રકારના જ્યારે કોયડાઓ ઊભા થાય અને આપણે એમ થાય કે હવે આપનો તારણહાર મળી ગયો છે ત્યારે બધા નાચે કે નહીં. તેથી બાળકથી માંડી અને વૃદ્ધ સુધી રાતના 12 વાગ્યા સુધી બધા નાચ્યા કૂદ્યા અને કિલોલ કરતા હાથી ઘોડા પાલકી જય કનૈયા એવા નારા આપણે બોલાવ્યા કે નહીં. શા માટે? તો કે અમારે પણ ભગવાનનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવાનો છે. તેથી રાત્રિના 12 વાગે પ્રભુ જ્યારે સગુણ સાકાર સ્વરૂપે પધાર્યા, મુક્તિદાતા ગીતાના ગાનાર, લોકોના તારણહાર અને ઉદ્ધારક કૃષ્ણનો એટલે કે જન્મ થયો ત્યારે બધા આનંદથી ઉલ્લાસથી નાચી ઉઠ્યા. ભારતમાં અનંત અવતારો થયા છે, બરોબર. નર રત્નોની પરંપરા ભારતમાં છે. એક એક ગુણ માટે, એક એક તત્વ માટે, એક એક ધ્યેય માટે જીવનો જે દેશની અંદર રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે, અધ્યાત્મતા ભગવાનના કાર્ય માટે જેમણે આપી દીધા છે, આ દેશમાં રાષ્ટ્રના કલ્યાણ માટે આપી દીધા છે તેવા લોકોને પણ 15મી ઓગસ્ટે આપણે યાદ કર્યા એમ કે ભારત દેશના રત્નોમાં શોભતો કૃષ્ણ એક કૌસ્તુભ મણિ છે. રત્ન તો ઘણાય છે પૃથ્વી પર, પણ એ પૃથ્વી પર એક મહાન રત્ન એટલે કોણ? તો કે કૃષ્ણ. કૃષ્ણ કેવા છે? તો કે કૌસ્તુભ મણિથી શોભી રહ્યા છે. યશસ્વી, મુત્સદી, વિજય યોદ્ધો, ધર્મ સામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાનું નૈતિક મૂલ્ય સમજાવનાર ઉદ્ગાતા, ધર્મના મહાન પ્રવચનકાર, ભક્ત વત્સલ ભગવાન તેમજ જ્ઞાનીઓ અને જિજ્ઞાસુઓને જિજ્ઞાસી પૂરી પાડનાર જગતગુરુ શ્રી કૃષ્ણને આપણા આ દિવસે અનંત પ્રણામ. કે જે અવતાર આ જગતની અંદર આવ્યા અને આટલું જબરજસ્ત જેમણે કામ કર્યું એવા અવતારને આપણે શનિવારે યાદ કર્યા. બધી જ દ્રષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. કેવા અવતાર તો ઘણા થયા, પણ કૃષ્ણ કેવા છે? બધી દ્રષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. એના જીવનમાં કોઈ ઠેકાણે સાંચ મારવાની જગ્યા નથી. કોઈ પણ સ્થાનમાં ખામી આપણને દેખાતી નથી. ખામી જોનારા, દેખનારા અને એના ઉપર વિરોધી રીતે બોલનારા બધા કાળના પેટમાં દટાઈ જાય અને કોઈનો આજે પત્તો નથી. પણ કૃષ્ણ તો એવા ને એવા આવી રીતના આપણી સામે ઊભા છે. આધ્યાત્મિક, સામાજિક, નૈતિક કે કૌટુંબિક દ્રષ્ટિથી જોશું તો કૃષ્ણ જેવો સમાજ ઉદ્ધારક જગતમાં બીજી કોઈ જગ્યાએ જડશે. બધી જ રીતે ભક્ત કયો તો પણ કૃષ્ણ, સમાજ ઉદ્ધારક કયો તો પણ કૃષ્ણ, પારંપરિક આવી રીતની જે પરંપરા ઊભી કરનાર કયો તો પણ કૃષ્ણ છે. તેથી આધ્યાત્મિક, સામાજિક, નૈતિક કે કૌટુંબિક દ્રષ્ટિથી જોશું તો કૃષ્ણ જેવો સમાજ ઉદ્ધારક જગતમાં બીજો કોઈ આજ સુધી જગતમાં આપણે જોવા મળ્યો નથી. કૃષ્ણના તોલે ઉતરે એવો રાજનીતિજ્ઞ જગતમાં કોઈ ઠેકાણે જોવા મળ્યો નથી. અધ્યાત્મ, તત્વજ્ઞાન, આત્મજ્ઞાન આત્મજ્ઞાન શ્રી કૃષ્ણનું જ કૃષ્ણનું એટલે નરરત્ન કૌસ્તુભ મણિ. આ બધા ગુણોથી અહીંયા કૃષ્ણ ભરપૂર છે એમ આપણું વૈદિક વાંગ્મય કહે છે. બીજી વાત, કૃષ્ણે નિરપેક્ષ રહી રાત દિવસ સંસ્કૃતિ માટે એટલે કે કર્મ કર્યું. તેથી જ શ્રી કૃષ્ણે ધર્મ અને તત્વજ્ઞાનથી રાજસત્તાનું નિયંત્રણ કરી શક્યા. જે કાળે ધર્મના સિદ્ધાંતો જીવનમાં નહીં પણ માત્ર પુસ્તકોમાં જ રહેતા હતા, તે કાળે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને અષ્ટમીના દિવસે જન્મ લઈ અને પુસ્તકમાં ન રહેલું જે તત્વજ્ઞાન છે એ સમાજની અંદર વિશાળ રીતે ગીતાના રૂપની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો. ફક્ત પુસ્તકમાં નહીં એમ. સત્તા અને સંપત્તિ વગર પણ સેંકડો લોકોનું સંગઠન કરી શકાય છે. એ એમણે વૃંદાવન અને ગોકુળમાં સમજાવી દીધું. એની પાસે સત્તા હતી નહીં, સંપત્તિ હતી, સંપત્તિ નહોતું. એવા લોકોએ પણ એવી રીતના એની સાથે પણ એણે જોયું કે સત્તા અને સંપત્તિ વગર પણ એક સારું સાત્વિક દેવી લોકોનું સંગઠન પણ કરી શકાય
છે એણે વૃંદાવન અને ગોકુળની અંદર 11 વર્ષ અને 52 દિવસની અંદર કૃષ્ણ ભગવાને આ કરી બતાવ્યું કે નહીં? કેટલું મોટું સંગઠન તમે વિચાર તો કરો. 36 નર રાક્ષસોએ કંસે મોકલા અલગ અલગ રૂપની અંદર. અહીં ભાગવતની અંદર વેદવ્યાસે લખ્યું છે કે કંસે 36 રાક્ષસો ગોકુળ અને વૃંદાવનની અંદર કૃષ્ણને મારવા માટે મોકલા છે. ગમે એ રૂપ લઈને આવે, ગધેડાનું રૂપ લઈને ઘણીવાર ઘણા બધા અનેક પ્રકારના રૂપો લઈને આવે, પણ ભગવાને બધાનો સંહાર કરી નાખ્યો. એકલા હાથે આટલા મોટા સત્તા અને સંપત્તિની અંદર હોય એને ખલાસ કરવા કે સામાન્ય વસ્તુ નથી. તેથી અહીં કહે છે સત્તા અને સંપત્તિ વગર પણ સેંકડો લોકોનું સંગઠન કરી શકાય છે. એ એમણે ગોકુળ અને વૃંદાવનમાં 11 વર્ષ અને 52 દિવસમાં કરી દેખાડ્યું. બરોબર, આપણાથી કાંઈ થાય નહીં, આપણે આવું બોલવાળા. એણે કીધું કાંઈ વાંધો નહીં, હું આવ્યો છું તો હું સંગઠન કરી બતાવું. કૃષ્ણનું એક નામ છે કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ એમ કે જે ખેંચે છે, જે આકર્ષે છે તે કૃષ્ણ. કૃષ્ણે ગોવાળીઓને ભેગા કરી તેમનો પ્રેમ જીતી લીધો. હવે સંગઠન બનાવવાની તૈયારી કરે છે. નાના નાના એની સાથે હરવા ફરવાવાળા, ગાયો ચરવાવાળા કે વાસળાઓને ચરવાવાળા જે ગોવાળિયા હતા ને, એને એક સુંદર મજાનું વનની અંદર જઈ અને ગાયો ચારતા હતા. સુંદર મજાનું એક સંગઠન એમણે કર્યું છે. તો એ કહે છે કે કૃષ્ણના કહેવાથી ગોકુળના લોકોએ ઇન્દ્ર પૂજાની વર્ષો જૂની પરંપરા તોડી નાખી અને ગોવર્ધન પૂજા અપનાવી. આ ઘટનાથી કંસ, જરાસંઘ ઇત્યાદિ લોકોની માન્યતાને મોટો ધક્કો બેસ્યો. શું થયું? કંસને પણ થવા લાગ્યું, જરાસંઘને પણ થવા લાગ્યું, શિશુપાળ પણ વિચારવા લાગ્યો કે એક 11 વર્ષ ને 52 દિવસ જે વખતે અહીંયા લાગે છે કે જે વખતે ગોવર્ધન પર્વત ભગવાને જે વખતે ઊંચકો ને એ ઉંમર એ 7-8 વર્ષનો છોકરો હજારો વર્ષોની જે પરંપરા તોડી અને નવી પરંપરા એક છોકરો જો ઊભી કરી શકતો હોય તો આપણું તો હવે આવી જ બન્યું એમ કરી અને બધાનું માનસ તોડવાનું કામ ભગવાને, પછી જરાસંઘ હોય, શિશુપાળ હોય કે કંસ હોય, બધાનું માનસ એમણે તોડી નાખ્યું. એક આવી રીતનો નાનો એવો 7-8 વર્ષનો છોકરો અને હજારો વર્ષોની પરંપરા જે ઇન્દ્ર પૂજા વર્ષોથી ચાલતી હતી એને બાજુમાં મૂકી અને ગોવર્ધનની પૂજા જે શરૂ કરાવે એ કાંઈ નાની સૂની વાત નથી. એના ઉપર જો થિંકિંગ વિચાર કરીને તો ખબર પડે કે કેટલું મોટું કામ ભગવાને અહીંયા નાની ઉંમરની અંદર એવા નાના નાના ગોપ બાળકોનું સંગઠન બનાવીને કર્યું છે. કૃષ્ણના કહેવાથી ગોકુળના લોકોએ ઇન્દ્ર પૂજાની વર્ષો જૂની પરંપરા તોડી નાખી અને ગોવર્ધન પૂજા અપનાવી. આ ઘટનાથી કંસ, જરાસંઘ ઇત્યાદિ લોકોના માન્યતાને મોટો ધક્કો લાગ્યો. કૃષ્ણે સામાન્ય માણસને સમજાવ્યું કે ગજવામાં ભલે દોઢિયું ન હોય પણ તેજસ્વીથી અને નિષ્ઠાથી એકત્ર થઈને જો શ્વાસ મૂકશો ને તો આ આસુરી સંપત્તિનો કંસ છે ને એ ગોતોય જડશે. ભગવાને બધા ગોવાળિયાને ભેગા કરે, જંગલમાં જાય તો ત્યાં વાર્તાલાપ કરે, પછી એવા રાતના સમયમાં બધા ગોવાળિયાને ભેગા કરે અને ગોવાળિયાને ભેગા કરીને કહે છે કે તમારી જાતને તમે હલકી માનો નહીં, તમારી જાતને તમે ક્ષુદ્ર સમજો નહીં, તમારી જાતને તમે નીચ સમજો નહીં કે ના ના અમે તો આવી રીતના ગોવાળિયાની જાતિમાં જન્મમાં અમારો ધંધો તો ગાયો વાછડાને સરાવવાનો, એમાંથી અમારું ગુજરાન હાલે. ઓલા તો બધા કંસ નહીં તો મોટી રાજધાનીમાં મોટા રાજા થઈને આવા તમારા મનમાં જો વિચારો હોય ને તો એ બધા વિચારોને તમે કાઢી નાખો. તમારી અંદર આવી રીતને વિશ્વને ચલાવવાળી શક્તિ, ચૈતન્ય શક્તિ આવીને બેઠી છે. એ આપણે બધાને જે હલાવે ચલાવે છે ને એના માટે પ્રેમ અને ભાવ માને આમ કરી અને સામાન્ય લોકોનું એને સંગઠન કરી દીધું છે. એટલે કે તેમણે સામાન્ય માણસને સમજાવ્યું કે ગજવામાં ભલે દોઢિયું ન હોય, કેવું ભલે દોઢિયું ન હોય પણ તેજસ્વીતાથી અને નિષ્ઠાથી એકત્ર થઈને શ્વાસ મૂકશો ને તો જગત બદલાઈ જશે. જગત બદલાવવું અઘરું. તમે બધા સાથે મળી, એકત્ર મળી અને તમારા ખિસ્સામાં કદાચ દોઢિયું નહીં હોય પણ તમારું જો સંગઠન જો મજબૂત હશે ને તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકશે. ને આમ કરી અને એક સામાન્ય રીતે બધાને સંગઠન કરવાનો પ્રયત્ન કર્યો છે.
તેથી તેજસ્વીથી અને નિષ્ઠાથી એકત્ર થઈને શ્વાસ મૂકશો તો જગત બદલાઈ જશે. ભગવત કાર્યમાં શક્ય કે સાઠ્ય ન રાખતા, લૂંચાઈ ન રાખતા કાર્ય કરતા રહો. પ્રભુ તમારી પાછળ ઊભો. સાઠ્ય નહીં, બરોબર, આળસ નહીં, પ્રમાદ નહીં, કામ કરતા રહ્યો. ભગવાન તમને 100% મદદ આપશે ને. આમ કરી અને અંદર રહેલી જે અસ્મિતા હતી ને, એ અસ્મિતા જાગૃત કરવાનું કામ ગોકુળની અંદર 11 વર્ષ ને 52 દિવસની અંદર ભગવાને સુંદર મજાનું સંગઠન કરીને ગોવાળિયામાં કર્યું છે. ગોકુળ વૃંદાવનમાં રહીને શ્રી કૃષ્ણે પોતાનું જીવન સુંદર અને સુગંધિત કર્યું હતું કે જે કોઈ તેમના તરફ જોતું તો તેને પોતાના લાગતા હતા. વૃદ્ધો જોવે તો એમ થાય કે અમારો આ દીકરો છે. કેવો વૃદ્ધો કૃષ્ણ ને વૃદ્ધો જ્યારે જોવે ને ત્યારે વૃદ્ધોને લાગતું હતું કે ભગવાને કેટલો સરસ મજાનો યુવાન દીકરો અમને આપ્યો છે. આમ કરી અને વૃદ્ધોને પોતાના આવી રીતના દીકરા સમાન જણાતા. યુવાન લાગે તો કે આ અમારો મિત્ર છે. બાળકોને જોવે તો એમ થાય કે આ તો અમારા જેવો ગિલ્લી દંડે રમવાવાળો. આમ અનેક લોકોને ભગવાને બાળપણથી વૃદ્ધાવસ્થા અને બહેનોને એટલે કે ગોપીઓને સારો એવો પ્રેમ ગોકુળ અને વૃંદાવનમાં રહીને આપ્યો છે. જન્માષ્ટમી તેજ એટલે કે જન્માષ્ટમી તેજ પ્રત્યેક વર્ષે આવે છે. દર વર્ષે આવે ને કે આ વર્ષે જ આવી? દર વર્ષે આવે. કેટલા વર્ષથી આવે છે? 5000 વર્ષથી આ જન્માષ્ટમી તો હાલી આવે જ છે. શનિવાર જ આવી અને શનિવાર જ આપણે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી ખાલી કર્યું. હજારો વર્ષથી જન્માષ્ટમીનો ઉત્સવ તો ભગવાન જ્યારે પ્રાગટ્ય ત્યારથી તો હાલ્યો જ આવે છે. એટલે જન્માષ્ટમી તે જ પ્રત્યેક વર્ષે આવે છે. પણ લોકોને કેટલો આનંદ થયો છે. કૃષ્ણનું જીવન જ તેવું છે. જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓની આનંદની હેલી. કેવું જન્માષ્ટમી આવે છે કોઈનો પ્રેમ ઓછો ના. ગયા વર્ષે અમે જન્માષ્ટમી સારી રીતે ઉજવી હતી. આ વર્ષે કાંઈ અમારી ઈચ્છા નથી. અરે હાથી ઘોડા પાલકીના નાદ જ્યારે સાંભળે ને ભાઈ, ત્યારે પથારીમાંથી ઊભો થઈને ત્યાં હાજર થઈ જાય. આટલી તાકાત આ કૃષ્ણના વિચારોની અંદર છે. એટલે ગયા વર્ષે ઉજવી હતી એટલે આ વખતે આપણી ઈચ્છા નથી. પણ જો એકવાર તું હાથી ઘોડા પાલકી અને વાજિંત્રોના અને ધમધમાટ ભર્યા આવી રીતના પ્રેમ અને ભાવથી નીકળતા શબ્દો તો સાંભળી જાય ને ભાઈ, તો તારાથી પથારીમાં બેસીને રહેવાશે નહીં. કહેવાનો અર્થ કે જન્માષ્ટમી તો દર વર્ષે આવે છે, દર વર્ષે ઉજવાય છે. પણ આપણને એમ તો લાગે છે કે ભગવાનનો જન્મ આ જ દિવસે ને આ જ કલાકે ને આ જ સમયે થયો એવું લાગે. કોઈને લાગ્યું કે ના 5000 વર્ષ પહેલાં જન્મ? તાજું લાગે. શા માટે? કે કૃષ્ણએ બધાને પ્રેમ આપ્યો. બાળક હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, ગોપી હોય, ગોપો, કોઈ પણ હોય, કોઈ પણ ક્ષેત્રમાં ભગવાને પ્રેમ આપવાનું કામ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળની અંદર રહીને કર્યું છે. જબરજસ્ત પ્રેમ આપ્યો હોય તો જ આજ સુધી એની સંસ્કૃતિ, એના વિચાર, એનું જીવન ટકી રહે. નકર તો 5, 25 કે 100, 200, 500 વર્ષમાં ખલાસ. આથી 500 વર્ષ પહેલાં જગતની અંદર ઘણા એવા છે, ઘણાની જન્મ જયંતિ ઉજવાય છે. બરોબર, આજેનો પત્તો છે? આજે પત્તો નથી. 100, 150 કે 200, 500 વર્ષ સુધી લોકો બહુ સારું જીવી ગયા હોય તો થોડાક વર્ષો વધારે, પણ પછી કાળના પેટમાં જતી રહે છે. જન્માષ્ટમી અને રામનવમી કોઈ દી કાળના પેટમાં ગઈ નથી. શા માટે? કે બંને આવી રીતના જે અવતારો છે ને, એ અવતારોએ અહીંયા હૃદયનો પ્રેમ સમાજ ઉપર નિર્માણ કર્યો છે. કૃષ્ણે બધાના હૃદયો જીતી લીધા હતા. સામાન્ય લોકોમાં તેમણે આત્મા પ્રત્યે ઊભો કર્યો. ગોવાળિયામાં ભળી જઈને જેહાદ જગાવી અને તેમણે માસી, અગાસુર, બગાસુર કે અસુરી જે લોકો હોય એ કોઈ દિવસ આપણા સગા હોતા. નકર હગી માસીને પહેલા તો શ્રી ગણાય ક્યાંથી કર્યા? શ્રી ગણાય તો હગી માસીથી જ કર્યા ને. ના મારે બાર છે ને, એની બેનની છોકરી એની બેન છે, મારી બાની બેન છે, એટલે માસીને થોડી મરાય, એની પૂજા કરાય, એની ગોકુળમાં આવી છે તો જરીક મને આરતી ઉતારી લો. ભગવાને વિચાર કર્યો? ભગવાને આવો વિચાર કર્યો. ભગવાન વિરોધી, આસુરી વિરોધી જે આવી રીતના જે લોકો છે ને, એ કોઈ આપણા સગા હોતા નથી. એવું ભગવાને જાહેરમાં કહી અને પહેલાં તો માસી આવી રીતની જો હોય ને, સંસ્કૃતિ વિરોધી, ભગવાનની વિરોધી, અને ભગવાને પણ ખલાસ કરવાની જો માસી પ્રયત્ન કરતી હોય ને, તો એ આપણી માસી સગી હોઈ શકતી નથી. તેથી ભગવાને પહેલાં એને જ પકડી. અને ત્યાર પછી કંસ છે, જરાસંઘ છે, અગાસુર છે, બગાસુર, આ બેના ભાઈઓ હતા.
માસીના બે ભાઈઓ હતા ને, અગાસુ ને બગાસુ, એને પણ બધાને પકડ્યા. આ બધા અમારા સગાવાલા હોતા. સગાવાલા તો તે જ છે કે પ્રભુ કાર્યની અંદર મને જે સહકાર આપે છે. હું પ્રભુ કાર્ય કરતાં કરતાં જ્યારે થાકું ને ત્યારે મારી પડખે આવીને ઉભા, કાંઈ વાંધો નહીં, હું તારી પડખે ઊભો છું, તું સરસ કામ કરે છે, હજી તું આગળ વધ. એ જ આપણા હોઈ શકે, બાકી ટાંટિયા ખેંચવાવાળા આપણા હોઈ શકતા નથી. આપશે ના હાથ કોઈ પગને સૌ ખેંચશે, ભાવગીત છે ને આપણું, કે આપશે નહીં હાથ કોઈ પગને સૌ ખેંચશે, તુજને શું પંથેથી દૂર સૌ ફેંકશે, ફક્ત પ્રભુ કહેશે તુજને મારો, અપી ચેતસુ દુરા. ગમે તેવો દુરાચારી હોય પણ એકવાર બધું છોડીને ભગવાનના ચરણે જો વયો જાય તો ભગવાન કહેશે કે તું મારો માણસ, યો મદ ભક્ત સમે પ્રિય. આમ કરીને ભગવાન એને હાંક મારે છે. પણ જે ભગવત કાર્યમાં, સંસ્કૃતિના કાર્યમાં, અધ્યાત્મના કાર્યની અંદર, ધર્મના કાર્યની અંદર જે પગ આડા નાખી અને ધર્મ અને સંસ્કૃતિના કાર્યને રોકવાનો જે પ્રયત્ન કરે છે ને, એ માસી ગમે તેવી હોય ને, લાલન પાલન કરવાળી, મામો ગમે તે હોય ને, પણ એને મારે છૂટકો છે. ભગવાને આ કરીને બતાવ્યું છે. કેવું? આ ખાલી બોલ્યા નથી. સંસ્કૃતિની વિરુદ્ધ, ધર્મની વિરુદ્ધમાં જે લોકો આવે છે, નડે નહીં ત્યાં સુધી એને ખૂણામાં બેહવા ગયો, બરાબર? નડે નહીં, આપણે નડતા નથી, ભલે મામો હોય કે માસી હોય, પણ આપણે સાત્વિક કાર્ય હાથમાં લઈને ફરીએ છીએ તો આપણે કાંઈ નડતા નથી. તો ભગવાન કહેશે કે એને શાંતિથી ખૂણામાં બેસવા ગયો. પણ જો એ નડવાનો જો પ્રયત્ન કરે તો એને મારો. આવું તત્વજ્ઞાન ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી કહે છે કે સામાન્ય લોકોમાં આત્મા પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળની અંદર ઊભો કર્યો. ગોવાળીઓમાં ભળી જઈ જે હાથ જગાવી તેમણે માસી અને અગાસુર બગાસુર જેવા મહાન રાક્ષસોને યમપુરી પહોંચાડી દીધા. કાલિય નાગને નાથ્યો. એટલે કે અગ એટલે પાપ અને બક એટલે દંભ. ગોકુળની અંદર પાપી વિચારોને, દંભી વૃત્તિના જે લોકો હતા એ બધાને ખલાસ કરી નાખ્યા છે. એટલે કે કાલિય એ નાગ જાતિનો રાજા હતો. પોતાના ઝેરી અને વિકારી વિચારોના પ્રસારથી યમુનાની આસપાસના પ્રદેશને રંજાડતો હતો. ભગવાને આને પણ ખલાસ કરી નાખ્યો. ઇન્દ્રનું પૂજન એટલે વૈભવ સંપન્ન લોકોનું પૂજન. આ લોકોનું પૂજન બંધ કરાવી શ્રી કૃષ્ણે ગો એટલે ઉપનિષદો, ગોવર્ધન એ સંસ્કૃત શબ્દ છે, એનું જો વિશ્લેષણ કરીને ગો એટલે ગાય અને ગો એટલે ઉપનિષદ. ગોના ઘણા બધા, ગો એટલે ગાય થાય, ગો એટલે ઉપનિષદ થાય, ગો એટલે ગોરસ થાય. આ બધા ગોના અનેક પ્રકારના અર્થો છે. તેથી એક અર્થ શું છે? ગો એટલે ઉપનિષદ. સર્વ ઉપનિષદો ગાવોનું વર્ધન કરી શ્રી કૃષ્ણે ગોકુળ વૃંદાવનની અંદર અહીંયા આ ઉપનિષદનો પ્રચાર કર્યો. વેદ ઉપનિષદનો પ્રચાર અને વિચાર ઘર ઘરમાં લઈ જનાર અને પ્રભુ કાર્યને સ્થિર કરનારાઓનું પૂજન શ્રી કૃષ્ણે શરૂ કરાયું. તમારા હવે આ વૈભવની ટોચ ઉપર બેઠેલા, સંપત્તિની ટોચ ઉપર બેઠેલા એવા ઇન્દ્રનું પૂજા હવે આપણે કરવાની નથી. આપણે તો જે ગો એટલે ઉપનિષદ, ગો એટલે ગાય, આવી રીતનો જે સમાજની અંદર વિચાર સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે એવા લોકોનું સંગઠન, એવા લોકોનું પૂજન થવું. આ તો વરમાં એકવાર આવે, થોડું ઘણું ફેંકી જાય કે લે પેલા 5 વર્ષે નથી આવતા ફેંકવા માટે, 5 વર્ષે આવે, થોડું ઘણું ફેંકી જાય અને કે ભાઈ તમારો હોઠ છે ને એ આની અંદર નાખજો, થેલી એકાદી પકડાવી જાય. એટલે ભગવાન કૃષ્ણ આ સંદેશો આપે છે કે અત્યાર સુધી ઇન્દ્ર જેવા મોટા મોટા લોકો વૈભવની ટોચ ઉપર બેઠેલા ગોકુળ અને વૃંદાવનમાં આવી અને તમને કાંઈક થોડું ઘણું આપીને તમે આપતા, એટલે તમે દર વર્ષે એની પૂજા કરતા. હવે તમારે આની પૂજા કરવાની જરૂર નથી. શા માટે? તમારે તમારો રોટલો પ્રયત્ન કરીને તમારે ઊભો કરવાનો. તમારો રોટલો કોઈ કાયમ માટે આપી દેવાનો નથી. રોટલો આપો તો 2-5 કલાક સુધી પેટમાં રહીએ, 4 કલાક સુધી, ત્યાં સુધી પછી પાછી ભૂખ લાગે કે ન લાગે? ભગવાને આ તત્વજ્ઞાન ઊભું કરી અને ગોવર્ધનની પૂજા કરો. ગોવર્ધન એક અર્થ પર્વત પણ થાય છે. એ પર્વત આપને ઘાસ આપે છે, પર્વત આપને પાણી આપે છે, પર્વત આપને વૃક્ષ આપે છે, વૃક્ષની અનેક પ્રકારની ઔષધિઓ છે. આ બધાથી આપણું જીવન ચાલતું રહેલું છે. તેથી આવા ઇન્દ્ર જેવાને પૂજા બંધ કરીને આપણે ગોવર્ધનની પૂજા કરવી. આ બધી જે સત્ય સિદ્ધાંતોની જે વાતો હતી ને એ ભગવાન અત્યારે સમજાવે છે. આથી ધનિકો સંપત્તિનો અને સત્તા ઉપર રહેલા
ઇન્દ્ર જેવા લોકો ગુસ્સે થયા. કેવા? એને એમ થયું કે અમારી પૂજાની જગ્યાએ ગોવર્ધનની પૂજા ગોકુળમાં શરૂ થઈ છે. અને ઇન્દ્ર એકદમ કોપાયમાન કે દર વર્ષે અમારું પૂજન થાય, અમને સાયલ ઓઢાડે, અમારું સન્માન થાય અને અમે 5-25 લાખ ગોકુળમાં ફેંકી દઈએ અને લોકો રોજ દર વર્ષે અમારું, પણ એ થયું નહીં. એટલે ઇન્દ્ર જેવો કોપાયમાન થયો. ભગવાન કે તમારે ડરવાનું કોઈ કારણ નથી. ઇન્દ્ર કોપાયમાન થયો, વરુણદેવને કીધું વર્ષી પડો ને ગોકુળ આખું ને ડૂબાડી ગયો. જે થાય થાય, પણ ભગવાન કૃષ્ણ કે આપણે લીધેલી પ્રતિજ્ઞાને લીધેલા નિયમમાં ફેરફાર કરવાનો. અને હકીકતે બધું પછી ઇન્દ્ર તો વાંકો વળીને ભગવાનના ચરણમાં આવી ગયો. કહેવાનો અર્થ કે ઇન્દ્ર જેવા વૈભવવાન, ઇન્દ્ર જેવા સત્તાવાન લોકો પણ આવી રીતના ગોકુળની અંદર લોકોને ખરીદી અને આગળ જે ધીંગા કરતા હતા ને, એ કૃષ્ણ ભગવાને એવા લોકોની પૂજા કરે. કુકડાનો રોટલો ગાંઠનો બાંધી અને વૈદિક સિદ્ધાંતો, ઉપનિષદના સિદ્ધાંતો લઈ અને ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે જે લોકો જે ફરતા રહેલા છે, પોતાનો રોટલો, પોતાનું ટાઈમ, પોતાનું ટિફિન અને પોતાનો ધંધો અથવા આવી રીતે નોકરી એડજસ્ટ કરી અને સમય જે આપતો રહેલો છે ને, આવા લોકોનું પૂજન થવું. એમ સામાન્ય લોકો જે ગામડામાં ફરે છે, જાય છે ને, એના પૂજનની જગ્યાએ તમે તો આવા વૈભવની ટોચ ઉપર બેઠેલો, સત્તાની ટોચ ઉપર બેઠેલો જે ઇન્દ્ર છે, એની તમે પૂજા કરો છો. આ યોગ્ય? એક નાનો એવો 7-8 વર્ષનો છોકરો કે અને 80-90 વર્ષના બુઢિયા ગોકુળમાં સાંભળી લે, આ અઘટિત ઘટના કહેવાય. આવી ઘટના દુનિયામાં અત્યાર સુધી બની. બધા માને પણ બુઢો માને. નાના 11 તો અમે 70 વર્ષથી ભાઈ કરી છે. આપણે 90 વર્ષના બાપાને કહીએ ને કે ભાઈ 20 વર્ષનો હતો ને ત્યારથી મેં એકાદશી કરી છે. આપણે કહીએ બાપા આવી એકાદશી નહીં, એકાદશી હવે તને શું ખબર પડે? 70 વર્ષથી કે આવી રીતના બટેટા ખાવ છું અને તું અત્યારે મને આવડી એકાદશી કહેવાની વાત માને કોઈ? દુનિયા આખી માને પણ ઘરડો માને નહીં. તો ઘરડો માની ગયો એનું કારણ કે કૃષ્ણનું કેટલું મોટું પ્રભુત્વ, કેટલો મોટો પ્રેમ, કેટલો મોટો પ્યાર, કેટલું મોટું આવી રીતનું વડીલો ઉપર શાસન હશે કે વડીલો પણ એક શબ્દ બોલ્યા કાંઈ નહીં. કૃષ્ણ તું કહેતો હોય ને તો આજે ઇન્દ્રની પૂજા બંધ અને ગોવર્ધનની પૂજા અમે શરૂ. આટલું જબરજસ્ત તત્વજ્ઞાન જે જગતની અંદર આપીને ગયા છે, એવા મહાપુરુષ, એવા અવતારનો જન્મ શનિવારે આપણે બધાએ સાથે મળીને પૂજો. આથી ધનિકો, હલકે સંપત્તિવાનો અને સત્તા ઉપર બેઠેલા ઇન્દ્ર જેવા લોકો ગુસ્સે થયા, પણ ગોવર્ધન સમૂહ પાસે તેનું કંઈ હાલ્યું નહીં. ઇન્દ્ર પણ વાંકો વળીને ભગવાનના ચરણ પકડો કે અમારી ભૂલ થઈ ગઈ છે. એમ કે ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા ત્યારે ઘરે ઘરેથી માખણની ચોરી કરતા હતા. તે આપણે સૌ ગોપ બાળકોને એટલે ભગવાને શું કર્યું ભાઈ? નંદ બાબાની જ્યાં તાણ હતી ભાઈ, કેટલી બધી ગાયો. એ તો ભાગવત વાંચો તો ખબર પડે કે નંદ બાબાને ત્યાં કેટલી ગાયો હતી અને કેટલું બધું દૂધ આપતી હતી. તો હવે અહીંયા બીજાની મટકી ફોડીને દૂધ ને દહીં ચોરી અને કરવાનું કાંઈ છે. પણ શા માટે? તો કે આ માટે ગામની અંદર ઘણા બધા એવા લોકો હતા કે જેને દૂધ માખણની ઘણી બધી અગવડતા હતી. સામાન્ય કુટુંબ પણ રહેતો હોય, આજે પણ નથી સામાન્ય કુટુંબ. આ નદીના કાંઠા ઉપર કે કોઈ આવી રીતના પ્લાસ્ટિકના ઝૂંપડા બાંધીને રહેતા, અગવડ હોય જ. તો ગોકુળમાં પણ એ વખતે અગવડ હશે. ભગવાન કૃષ્ણ ઝૂંપડામાં ગયા, એને જોયું કે આના છોકરા તો માખણ, ઘી અને દૂધ વગરના છે. તેથી અહીંયા શું કર્યું? એણે પહેલાં આખા સમૂહને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તમે આ દેગડા ભરી ભરી અને ગોકુળમાંથી મથુરામાં લઈ જાવ છો અને કંસ જેવા રાજાને તાગડ ધીંગા કરે અને તમે આ બધું ઓરિજિનલ વસ્તુ ઔષધ ખવડાવશો, એના કરતાં ગોકુળમાં જ ખવડાવો ને. એ કે ના ના હો, તું કે એમ અમે થોડાક ઘણી ગોપીઓ જે શું કહેવાય થોડી અવળી હાલતી હતી ને, એ માની નહીં. થોડી ગોપીઓ માની ગઈ, હા કાના તારી વાત સાચી છે, હવે અમે અમારા બાળકોને અથવા આડોશ પાડોશમાં જોઈએ એટલું આપશું, પછી વધે તો અમે મથુરામાં લઈ. પણ ઘણી બધી અવળચંડી હતી કે અમે તો લઈ જવાના, એ લઈ જવાના. ત્યારે ભગવાન કે કાંઈ વાંધો નહીં, આ અમારી ટોળકી અમારી પાસે છે જ, તમે તું મુંદા એમ કરી અને રસ્તાની અંદર એના મહી તોડ્યા કે નહીં, ફોડ્યા કે નહીં. હું કામ ભાઈ? એને ખાવા મળતું એટલું નહીં, પણ આ બધી એમ કહેતી ના ના અમે તો કંસ માટે જ બધું લઈ જવાના. આવા લોકોના એને મટકી ફોડવાનો પણ પ્રયત્ન કર્યો છે. આથી ગોવાળિયાઓ હૃષ્ટપુષ્ટ હતા. માખણ એટલે નવનીત, માખણ એટલે અર્ક અને માખણ એટલે પ્રત્યેક વાતનો સાર. પ્રત્યેક ઘરમાં જે સારરૂપ હોય, જે કંઈ આપવા જેવું હોય, જે સદગુણો હોય, તે શ્રી કૃષ્ણ ભગવાને ઝૂંપડામાંથી લઈ અને જ્યાં નહોતો ને એને માખણ આપવાનો પ્રયત્ન. એક
વિચાર આવો પણ કરી શકાય. એક માખણ આ અર્ક એટલે આ જે સારા સદવિચારો હતા ને એ જ્યાં જાય ત્યાં સાંભળે અને નથી ત્યાં આપવાનો પ્રયત્ન. આને પણ નવનીત કહેવામાં આવે છે. નવનીતના ઘણા બધા અર્થો છે. આવા ઘર ઘરના અને વ્યક્તિના સદગુણોનું માખણ તેઓ ગૌ બાળકોને ખવડાવીને વિચારો આપતા હતા. જે નબળું શરીર પડી ગયું હોય તેને માખણથી રેલમ સેલમ કરી અને હૃષ્ટપુષ્ટ કરાવતા હતા. ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળને સ્વાવલંબી, આરોગ્ય સંપન્ન, ઉદ્યમશીલ અને પ્રભાવી બનાવ્યું. 4 વાતો ભગવાન કૃષ્ણે 11 વર્ષને 52 દિવસ ગોકુળ વૃંદાવનમાં રહ્યા તો 4 વસ્તુ એને સમાજને એ કાળમાં એને આપેલી છે. કઈ છે તો કે એણે ઉદ્યમશીલ બનાવ્યા, પ્રેમાળ બનાવ્યું, સ્વાવલંબી બનાવ્યું અને આરોગ્ય સંપન્ન. આ 4 ગુણો ભગવાન કૃષ્ણે 11 વર્ષને 52 દિવસ સુધી આ બધું માખણ હતું ને નવનીત એ બધાને ખવડાવ્યું. ગળામાં ચણોઠીની માળા ધારણ કરી ભરવાડોની વેણુને પોતાના શોખની વસ્તુ બનાવી. દેશના પશુધન ઉપર એમણે પ્રેમ કર્યો. ગેડી દડે અને કુસ્તી રમતા રમતા એને દરેક ગોપ બાળકોના શરીર હૃષ્ટપુષ્ટ બનાવ્યા. એમ કે આસુરી વૃત્તિઓથી ગભરાતા રહેલા લોકોને દિવ્ય અને તેજસ્વી વિચારો આપ્યા. તેમનામાં તેજસ્વી અને અસ્મિતા નિર્માણ કરી તેઓને તેમણે નિર્ભય, તેજસ્વી, કર્મપ્રવણ અને કર્મયોગી બનાવી. ભગવાન જેમ અર્જુનને કર્મયોગી બનાવવાનો જેમ પ્રયત્ન કરે છે એમ ભગવાન કૃષ્ણે બાળપણની અંદર એને ગોકુળના બાળકોને કર્મયોગ દ્વારા આવી રીતનું કર્મ પ્રવૃત્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. ગોપીઓમાં ભળી જઈ તેમણે સ્ત્રી શક્તિને જાગૃત કરી. એવી ગોપીઓની અંદર ભળી જઈ સ્ત્રી શક્તિને એણે જાગૃત કરી. પ્રયોગો કરીને સિદ્ધ કરી બતાવ્યું કે વિક્રેતુ કામા કિલગોપ કન્યા મુરારી પાદાર પિત્ત ચિત્તવૃત્તિ દધ્યાધિકમો વસાદ ઓસત ગોવિંદ દામોદર માધવ. આ એણે સાબિત કરી બતાવ્યું. સ્ત્રીની અંદર જબરદસ્ત શક્તિ પડેલી છે. એ શક્તિ જો યોગ્ય માર્ગે જો વપરાય તો સમાજનું ઘણું બધું કલ્યાણ થઈ શકે છે. એમ ભગવાને ગોકુળની સ્ત્રીઓને સમજાવ્યું. શું કીધું? સ્ત્રીઓની અંદર ઘણી બધી તાકાત, ઘણી બધી ભળી જવાની જે તાકાત છે ને એ પુરુષોમાં નથી. આપણે અહીંથી ભલે ને અમરેલી જતા હોય, રાતના 9 વાગે બસમાં બેસી ગયા, તાકાત છે ને જબરદસ્ત ભગવાને મૂકેલી તાકાત છે, ભગવાને મૂકેલી શક્તિ છે. અને પુરુષમાં આ શક્તિ નથી. એ તો ઠેઠ અમરેલી સુધી આમ જ જોતો હોય કોણ છે ને કેવો હોય છે ને ક્યાંથી આવ્યો છે. પણ બેનો તો બરોબર બીજી જ મિનિટે સંબંધ બાંધી લે. હા, તમારા ગામમાં અમારા ભરવાડની એક છોકરી રહે છે, ત્યાંથી શરૂઆત કરે કે નહીં? તમારા ગામમાં એક અમારા ભરવાડની છોકરી છે, ફલાણા બીજલભાઈની ઘેરે છે. એટલે હા, એ બીજલભાઈને જે 15-20 ગાયો છે, 18-20 ભેંસો, એ તો કે હા બસ એ જ આમ કરીને સંબંધ માંડે કે નહીં? ગમે એમ કરી સંબંધ માને. કહેવાનો અર્થ કે ભગવાન કૃષ્ણએ બીજું કાંઈ ન કીધું, ગોપીઓને હાથમાં લીધી. ક્રાંતિ જો કરવાની હોય, સમાજને બદલવાનો હોય, સમાજને સુસંસ્કૃત જો બનાવવાનો હોય ને તો બહેનોની શક્તિને કામે લગાડવી જોઈએ. એમ ભગવાનને એ વખતે વિચાર આવ્યો. તેથી ગોપીઓની સાથે કોઈ પ્રકારની સ્વાર્થની વૃત્તિ રાખ્યા વગર એમણે સંબંધ બાંધવાની શરૂઆત કરી. ગોપીઓમાં ભળી જઈને વિક્રેતુ કામા અને ગૃહે ગૃહે ગોપ વધુ કદા. આમ કરીને ભગવાને ગોપીઓને બદલી નાખે. શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને જુદી જુદી પરંપરાના અવતારો છે. કેવા? ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ બંને જુદી જુદી પરંપરાના અવતારો છે. કુટુંબના એકમને પકડીને રામે સમાજ વિકાસનો કાર્ય કર્યું. કેવું? કુટુંબને એકમને પકડી કુટુંબ મજબૂત થવું. મારે ભલે 14 વર્ષ સુધી વનમાં જવું પડે પણ મારું કુટુંબ તૂટવું જોઈએ નહીં. ભરત બેસે કે હું બેસી એમાં કાંઈ ફરક પડવાનો. આવી જેની સમજણ છે એ રામે સમાજની અંદર ઊભું કર્યું અને એને કુટુંબનું એકમ કહેવામાં. આ અવતારે શું કામ કર્યું કે કુટુંબ અડીખમ રહેવું જોઈએ. કાંઈ કહેશે કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને જુદી જુદી પરંપરા છે. કુટુંબના એકમને પકડીને રામે સમાજ વિકાસનો રસ્તો માનવ જાતને બતાવી દીધો. માનવ જાતને આ રસ્તો ભગવાન શ્રી રામે બતાવ્યો. કુટુંબ એટલે કે જ્યારે શ્રી કૃષ્ણે સમાજના એકમને પકડીને સમાજનું નિયંત્રણ કર્યું. સમાજને પકડ્યો છે. કેવો સમાજ? આવી રીતનો થવો જોઈએ. સમાજ માટે જે કાંઈ કરવું પડે ને એ કરવા માટે અહીંયા ભગવાને જે કાંઈ કરવાનું હતું ને એ બધું ભગવાને કરાવ્યું કે નહીં? અરે યુધિષ્ઠિર કોઈ દી અસત્ય બોલતા નહીં. ધર્મ
ના નામથી જે પ્રખ્યાત છે ને એને પણ નરોવા કુંજરો કરી ધર્મ આ કે સમાજના એકમને જો અડીખમ રાખવાનું છે, સમાજને જો વ્યવસ્થિત કરવાનો છે ને તો એને આ એકમને પણ સંભાળવું પડશે. સમાજના દાંભિક ખોટા લૂચા કામચોર સ્વાર્થી અને ભોગલંપટ લોકો સ્વજન કોઈ દિવસ હોઈ શકતા નથી એવું કૃષ્ણએ સાબિત કરી બતાવ્યું. કારણ કે એના ફઈનો દીકરો હતો ને જરાસંઘ કોણ હતો? ફઈનો દીકરો માર્યો કે નહીં? એટલે શિશુપાળ આવી રીતનો ફઈનો દીકરો હતો, માર્યો કે નહીં? ભર સભાની અંદર શક્કરથી ઉડાવી દીધો. કહેવાનો અર્થ કે આવી રીતના જો સંસ્કૃતિના કાર્યમાં ભગવત કાર્યની અંદર કોઈ જો આડા આવતા હોય તો એ આપણા કોઈ દી સ્વજન હોઈ શકતા નથી. એવું અહીંયા સમાજનું એકમ પકડી અને ભગવાને આખા સમાજને સુરાષ્ટ્ર બનાવવાનો ભગવાન કૃષ્ણએ પ્રયત્ન કર્યો છે. શ્રીરામે કુટુંબના એકમને મજબૂત કરવા માટે કુટુંબ માટે જે કાંઈ આહુતિ આપવી પડે ને, જે કાંઈ બલિદાન આપવું પડે ને એ બલિદાન શ્રીરામે આપેલું છે. તેથી કહે છે કે પછી ભલે તે મામા કે માસી કે ફોઈ હોય, જ્યાં સુધી આપણા સાંસ્કૃતિક વિકસન કાર્યની વચ્ચે ન આવે ત્યાં સુધી તેમને ખૂણામાં બેસવા જો. પણ આપણે ભગવત કાર્ય યજ્ઞ જો કરતા હોય ને યજ્ઞ કાર્યની અંદર આવા લુચ્ચા લોકો જો સગા સંબંધી આવે ને તો પણ એને યમપુરી પહોંચાડી દેવા. અને સમાજના એકમને ધ્યાનમાં રાખીને કૃષ્ણ ભગવાને અવતાર લઈને આ બધા કામો કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ એટલે દેવી સંસ્કૃતિના નિષ્પૃહી, નિરંકારી અને નમ્ર ઉપાસક. સંસ્કૃતિ માટે તેમનું આંતરડું તૂટતું હતું. તેથી જ તો દુર્યોધન, કંસ, જરાસંઘ, કાલયવન, નરકાસુર, શિશુપાળ જેવા જડવાદી આસુરી અને સંસ્કૃતિના પ્રચારકો તાંડવ નૃત્યો કરી રહ્યા હતા. ત્યારે ધર્મ અને નીતિનું સુદર્શન ભગવાને ચલાવી અને આ બધા અસુરોને સમાપ્ત કરી. તેનું કયું સુદર્શન ચલાવ્યું? ધર્મ અને નીતિનું શસ્ત્ર ચલાવી અને ભગવાને આ બધા આસુરી સંપત્તિના લોકોને ખલાસ કરી નાખ્યા હતા. સંસ્કૃતિ પ્રેમી પાંડવોની તેઓ સદાને માટે માર્ગદર્શન રહ્યા. કોના? સંસ્કૃતિ પ્રેમી પાંડવોના હંમેશા માર્ગદર્શન રહ્યા છે. અર્જુનના રથની જેમ તેના જીવન રથને પણ પ્રભુ સંભાળતા રહ્યા છે. ગમે તેવા કટોકટીના કાળની અંદર પાંડવોને ભગવાને બચાવ્યા છે. વૈયક્તિક પ્રતિજ્ઞા અને નિષ્ઠાથી કાર્યને હાનિ થાય તો કાર્યપ્રવણ આગળ વ્યક્તિગત મેં પ્રતિજ્ઞા લીધી હોય તો એ હું તોડવા માટે તૈયાર છું. તેથી જે વખતે અર્જુન અને દુર્યોધન માગવા માટે ભગવાન પાસે આવ્યા અને ભગવાને કીધું કે મારી પ્રતિજ્ઞા છે, એક બાજુ હું છું અને એક બાજુ મારું યાદવ છે, તમારે બેમાંથી જે જોઈએ તે માગો, બરાબર? પણ હું એક ચોખવટ કહી દઉં કે હું જેના પક્ષમાં જાય એ હથિયાર ઉપાડવાનો નથી. આ પ્રતિજ્ઞા લીધી કે નહીં, પણ જરૂર પડી તો પ્રતિજ્ઞા તોડી કે નહીં. પિતામાં ભીષ્મ હાહાકાર બોલાવવા માંડ્યા. ભગવાન વિચાર કરે છે કે જો આ ડોહો અહીંયા જો હાંજ સુધી રહે ને તો પાંડવોનો કચડગાણ કરી નાખશે. તેથી અર્જુનને કહેશે કે ઉઠાય બાણ અને આ પિતામાં ભીષ્મને આવી રીતનો ખલાસ કરે. એ કે પણ મારું બાણ એની બાજુ હાલતું જ નથી તો હું કરું? તો કે કાંઈ વાંધો નહીં, બેસ રથમાં. એમ કરીને ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડી હાથમાં ચક્ર લઈ અને પિતામાં ભીષ્મને મારવા માટે ઊભા થયા કે નહીં. મારા સંઘને જો નુકસાન જાતી હશે તો મારી વ્યક્તિગત પ્રતિજ્ઞા છે ને એ વ્યક્તિગત પ્રતિજ્ઞા તોડી અને મારો સંઘ મજબૂત કેમ થાય ને એના માટે કૃષ્ણએ વિચાર કર્યો છે. બરોબર? કૃષ્ણ કર્યો કે નહીં? આવો વિચાર કર્યો છે. અને અહીંયા આખું ભલે નહીં હસ્તિનાપુર ખલાસ થઈ જતું હોય પણ મારી પ્રતિજ્ઞા છે કે હસ્તિનાપુરની ગાદી ઉપર જે બેઠો છે ને એનું હું રક્ષણ કરીશ. આ પિતામાં ભીષ્મની હતી અને આખી હસ્તિનાપુરને ડૂબાડી દેવાનું કામ કર્યું. બરાબર? પ્રતિજ્ઞા એને તોડી નહીં. અને આ કૃષ્ણ ભગવાનને તોડી નાખે. એનું કારણ અમારા સંઘને નુકસાન ન જ આવતું. અમારો સંઘ મજબૂત હશે ને નીતિનું કાર્ય સારામાં સારું સમાજમાં કરી શક્યું. તેથી ભગવાને ચક્ર ઉપાડ્યું અને પિતામાં ભીષ્મની સામે આવીને ઊભા રહી ગયા. અને એ વખતે કહેવાનો અર્થ કે સંઘને નુકસાન થતું હોય તો કૃષ્ણએ અહીંયા સમૂહને પકડીને અહીંયા એકમને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને કુટુંબને જો કાંઈ નુકસાન થતું હોય તો રામે કુટુંબને પકડીને પોતાની આહુતિ આપવા માટે તૈયાર. આવા બંને અવતારો આ જગતની અંદર આવ્યા છે. અને તેથી જ આ માટીની સુગંધ છે. આ માટીની સુગંધ શા માટે? માટીની આપણે રમણ રેતીમાં જે આળોટી છે ગાંડા છે કાંઈ પાગલ થઈ ગયા છે, બુદ્ધિ કાંઈ ગીરવે મૂકી દી નહીં. જે કૃષ્ણ આ રમણ રેતીના યમુનાના કિનારે નાચ્યો છે, કૂદ્યો છે ને
એનો એક પણ જો પણ આ કણ અમારા શરીર ઉપર જશે ને તો અમે પવિત્ર, આ માટી પવિત્ર, મૃતિકે હન્મે પાપમ, યજ્ઞોપવિત બદલતી વખતે આ મંત્ર બોલવામાં આવે છે કે મૃતિકે હન્મે પાપમ, હે માટી તું અમારું પાપનું પ્રક્ષાલન કર. આ ભારતીય સંસ્કૃતિ છે. વૈયક્તિક પ્રતિજ્ઞા અને નિષ્ઠાથી કાર્યને હાનિ થાય તો કાર્ય રક્ષણ આગળ વૈયક્તિક નિષ્ઠા પ્રતિજ્ઞાને બિલકુલ ભગવાને મહત્વ આપ્યું. મારી વ્યક્તિ મને લોકો કહે ને કે ભાઈ આને પ્રતિજ્ઞા લીધી ને પાછો અત્યારે તો હાથમાં જે કેવું હોય ભલે કે ભલે લોકો મને કહે કે ભાઈ કાળિયાઓથી બીને ડરીને ભાગી ગયો એ કે મારી સામે ઘણા કેવું હોય તો કે પણ મારા સંઘને નુકસાન થવું જોઈએ. આ ભગવાનની પ્રતિજ્ઞાઓ બધી હતી. યુધિષ્ઠિરને નરોવા કુંજરો બોલવું પડે છે. ભીમ દુર્યોધન સાથેના યુદ્ધમાં નિયમ વિરુદ્ધ જાંગ ઉપર ગદા ચલાવે છે. કર્ણનો રથ જમીનમાં ખૂંચે છે ત્યારે ભગવાન કહે છે કે માર. અર્જુને કહે છે કે પણ ભગવાન આના હાથમાં હથિયારે નથી ને કાંઈ નથી, આ બિચારો એ કે બોલું રથનું પૈડું કાઢે છે એ કે ભલે હોય, આ હાથે હાથ જણાય તારા છોકરાને વેતરી નાખ્યો ને એ માયલું આ કર્ણ છે. હું અભિમાન્યુને વેતરવાનું જેને કામ કર્યું ને ભાઈ એ વખતે એ બધા ક્યાં ગયા હતા? કે ઊંટ ઊભો થા. આમ અર્જુનને લડવું નથી પણ અહીંયા સમૂહનું કલ્યાણ થાય ને એટલા માટે આવા લોકોને પણ ભગવાને લડાવવાનું અને ખોટું બોલાવવાની પ્રતિજ્ઞાઓ તોડાવી જ નહીં. નકર યુધિષ્ઠિર કોઈ દી અસત્ય બોલે નહીં. તેથી શ્રી કૃષ્ણે ગીતા જેવું અદ્ભુત તત્વજ્ઞાન આપ્યું છે. એટલે કે અદ્ભુત તત્વજ્ઞાન આપ્યું છે. ગીતામાં કોઈ ઠેકાણે આગ્રહ નથી. તે સાંપ્રદાયિક સંકુચિતતાથી મુક્ત છે. એને કોઈ બધા સંપ્રદાયો એની અંદર સમાયેલા છે પણ એ કોઈના સંપ્રદાયની અંદર બંધન છે નહીં. એટલે કે ગીતા સંકુચિત યુક્ત નથી. ગીતા માનવી માત્રની છે. જે પોતાને પ્રભુનો દીકરો સમજતો છે તેના માટે ગીતા છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠો છે અને ભગવાન કૃષ્ણ ઉપર આંતરડાનો જે પ્રેમ કરતો હોય છે ને એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. પ્રત્યેક માનવના જીવનમાં શ્રી કૃષ્ણની ગીતા સાંસ્કૃતિક માતાનું પદ પામવું જોઈએ. તેનું ધાવણ પી પ્રત્યેક માણસ પુષ્ટ થવો જોઈએ. મગજમાં કૃષ્ણનો વિચાર, હૃદયમાં કૃષ્ણ ઉપરનો પ્રેમ, મુખે કૃષ્ણનું નામ અને હાથથી કૃષ્ણનું કામ, આવો સુભગ સમન્વય શ્રી કૃષ્ણના જીવનની અંદર આપણે જોવા મળે. આ ચાર વાતો કૃષ્ણ ભગવાનના જીવનની અંદર હંમેશને માટે આપણે જોવા મળે છે. માનવ પાસે પૈસો, અધિકાર, વિદ્યા કે વૈભવ કંઈ નહીં હોય તો ચાલશે. ફક્ત કૃષ્ણ ઉપર પ્રેમ, અંતઃકરણનો ભાવ અને વિશ્વાસ હોવો જોઈએ. ભગવત કાર્ય માટે કૃષ્ણ ઉપાસકોએ કમર કસવી જોઈએ. ઘરે ઘરે અને ગામે ગામ કૃષ્ણ સંદેશો પહોંચાડવાની જેની તૈયારી છે તેને જન્માષ્ટમી ઉજવવાનો અધિકાર છે. બધાને નથી. મારે કૃષ્ણનું કામ કરવું છે, કૃષ્ણનું નામ મારે ઘર ઘર સુધી લઈ જવું છે, કૃષ્ણનો પ્રેમ લઈ જવાનો છે, કૃષ્ણે ગાયેલી જે ગીતા છે એનું તત્વજ્ઞાન મારે ઘર ઘર સુધી લઈ જવાનું. આવો હૃદયનો જે પ્રેમ કરે છે અને કૃષ્ણની નાની એવી વાતને પણ ઘર ઘર સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે છે ને એને જ હાથી ઘોડા પાલકી જય કનૈયા એને જ અધિકાર છે. બીજાને અધિકાર નથી. ઘર ઘરમાં કદાચ ઝૂંપડે કદાચ આપણે જઈ ન શકીએ પણ આડોશ પાડોશમાં તો આપણે કૃષ્ણની વાતો કરી શકીએ કે નહીં કે ભાઈ કૃષ્ણનું તત્વજ્ઞાન આવું છે, રામની વિચારધારા આવી છે. ભારતીય અને વૈદિક તત્વજ્ઞાન સમાજની અંદર આવી વિચારધારા પહોંચાડવાનો જે લોકો જેટલો સમય જ્યારે સમય મળતો છે એ પહોંચાડવાનો પ્રયત્ન કરતા છે એને જન્માષ્ટમી ઉજવવાનો અધિકાર છે. ભગવત કાર્ય માટે કૃષ્ણ ઉપાસકોએ કમર કસવી જોઈએ. એટલે કે ઘરે ઘરે અને ગામડે કૃષ્ણનો સંદેશો પહોંચાડવા જેની તૈયારી છે તેને જન્માષ્ટમી ઉજવવાનો અધિકાર છે. જરૂર પડે તો પ્રાણાર્પણ કરવાની પણ તૈયારી હોવી જોઈએ. એમ કે અતિ ઉત્કૃષ્ટ જીવન જીવી દેખાનાર અને અતિ સામાન્ય મૃતકને એટલે કે સહજ રીતે સ્વીકારનાર કૃષ્ણ એ ભારતના આદર્શ યુગ પુરુષ છે. અને તેથી આજના પવિત્ર દિવસે એટલે શનિવારે બધાએ જેની જેવી શક્તિ, જેની જેવી ભક્તિ, જેની જેવી સમજણ એ પ્રમાણે શનિવારે આપણે જન્માષ્ટમી ઉજવવાનો પ્રયત્ન કર્યો. આગલે દિવસે 15મી ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય તહેવાર હતો. એમાં પણ આપણે બધા શહીદોને
યાદ કર્યા, રાષ્ટ્રગીત ગાયું અને રાષ્ટ્ર ઉપરનો જે પ્રેમ છે, રાષ્ટ્ર ઉપરની જે કૃતજ્ઞતા છે એને પણ આપણે વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો. શ્રીમદ ભગવદ્ ગીતા એ વિશ્વને માર્ગદર્શન આપનાર એક મહાન ગ્રંથ છે અને એનો અભ્યાસ આપણે કરીશી અને એની અંદર જ આપણે અભ્યાસ કરતાં કરતાં અહીંયા 3જા અધ્યાયના 6ઠા શ્લોકની અંદર આ બધી વાતો ભગવાને કેવું તત્વજ્ઞાન આપ્યું છે. માણસ બહુ સરસ સમજાવે છે. ભગવાન અર્જુનને કહેશે કે હે અર્જુન, માણસ જ્યારે બહારથી ઇન્દ્રિયોનો કંટ્રોલ કરી અને સંયમ કરવાનો પ્રયત્ન કરે છે, પણ અંદર આવી રીતની જે મન છે ને એ અંદર તો વિષયોનું હંમેશા સેવન કરે છે. આવો જ્યારે અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન આના માટે શું કરવાનું, આને આપણે કેવા કહી શકીએ કે બહારથી ઇન્દ્રિયોને સંયમ કરી અને ખોરાક ઉપર આવી રીતનો સંયમ રાખે. ભાઈ 11 છે એટલે મારે આ વસ્તુ લેવાની નથી, શ્રાવણ મહિનાનો ઉપવાસ એટલે મારે દેખાય છે એવા ભૌતિક પદાર્થો ઉપર સંયમ રાખે છે, પણ જે દેખાતું નથી એવા તત્વોનો સંયમ અંદર કોઈનો ઘણીવાર હોતો નથી. તો આવા લોકોને તમે શું કહો છો, આવા લોકોનું તમે શું કહો છો? એમ કરીને અર્જુનનો જે કાંઈ પ્રશ્ન હતો ને એ પ્રશ્નનો ભગવાન અહીંયા એને આ શ્લોકની અંદર જવાબ આપે છે. શું કહે છે કે હે અર્જુન, જે કર્મેન્દ્રિયોને બધી ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકીને મનથી ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે તે મૂઢ બુદ્ધિનો મનુષ્ય મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. તેથી દંભમાંથી બચવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી આ શ્લોક આજે આપણે આની પહેલાં પણ થોડોક આપણે એનો અભ્યાસ કર્યો હતો. જન્માષ્ટમીના અને 15મી ઓગસ્ટના 2 પર્વ ગયા, એમાં આપણી રજાઓ પણ ગઈ. તેથી આને આપણે આગળ ભગવાન કહે છે કે હે અર્જુન, વિમૂઢતા મિથ્યાચાર ઉચ્યતે. મૂઢ બુદ્ધિનો મનુષ્ય મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય. દંભી કોને કહેવાય કે આવી રીતનો બહારથી બધું સારું લાગતું હોય, સંયમિત રીતે જીવન છે, પણ અંદર એની જે મન છે ને એ અનેક પ્રકારની આવી રીતની વાસનાઓ અને આવી રીતના વિષયોનું સેવન કરતો હોય છે. મૂઢ એટલે શું? એટલે કે આપણે શુક્રવારે વિચાર કરતા હતા. મૂઢ એટલે શું? ગઈકાલે વિચારતા હતા. જેણે શાસ્ત્રો વાંચેલા છે પણ પૂરી સમજ ઊભી થઈ નથી, આને મૂઢ જ કહેવામાં આવે છે. શાસ્ત્રો વાંચ્યા પછી થોડું ઘણું પણ જે આચરણ કરતો નથી ને, આ બધા મૂઢ લોકો છે. વિમૂઢ એટલે મિથ્યાચારી, દંભી, ઢોંગી, પાખંડી, છેતરનારો છે. જેની પાસે કાર્ય અકાર્યનો વિવેક નથી તેને શ્રીમદ ભગવદ્ ગીતા મૂઢ કહે છે. કેવો? જેની પાસે કાર્ય કયું સારું છે, કયું કાર્ય ખરાબ છે, કયું કાર્ય કરવા જેવું છે, કયું નથી કરવા, આનો જેમને પાસે વિવેક નથી ને આ બધા મૂઢ લોકો છે. એટલે કે સત અને અસતનો વિવેક ગુમાવી બેઠા છે. ભગવાન આના માટે વિમૂઢત્મા શબ્દ વાપરે છે. પોતાનું અહિત શેમાં છે તે પણ ખબર પડતી નથી. ઇન્દ્રિયોને સંયમિત બનાવે છે પણ મનને જ છૂટું રાખે છે, તેને ગીતાકારે મૂઢ કીધો. ઇન્દ્રિયોને સંયમિત રાખે છે પણ મન તો હંમેશા વિષયોની અંદર ફરતું રહેલું છે, આને મૂઢ શબ્દ વાપરેલો છે. એમ કરીને ભગવાન અહીંયા ઘણી બધી કાર્ય અકાર્ય, સત અસત અને આવી રીતનું જ્ઞાન અજ્ઞાન એ કેવા છે એનું વર્ણન આ શ્લોકની અંદર કર્યું છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે આપણે આવતીકાલે પાછા આવશું ત્યારે થોડીક વાતો આની અંદર રહેલી છે એનો વિચાર આપણે આવતીકાલે, બરોબર ને? વરસાદ રાખી દીધો.